નમસ્કાર મિત્રો, આજે સીધું ને સચના એપિસોડમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી વરિષ્ઠ પત્રકાર જોડાયા છે અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ જ્યારે બને ત્યારે અમે ગિરીશભાઈને ખાસ વિનંતી કરીએ છીએ કે ગિરીશભાઈ આની પાછળ રહસ્ય શું છે. ગિરીશભાઈનો અભ્યાસ આંતરરાષ્ટ્રીય બાબતોમાં, વેપાર ઉદ્યોગમાં અને જીઓપોલિટિક્સમાં એ ખૂબ છે. એટલે માલીમાં હમણાં ભારતીય મજદૂરો એમનું અપહરણ થયું, ત્યાંની એમ્બેસીએ કહ્યું કે અમે એમને સુરક્ષિત રીતે પાછા છોડાવવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ એને કઈ ભારતીય દૂતાવાસનો ત્યાં ગજ વાગતો નથી, કારણ કે એની પાછળ ઘણા બધા પ્લેયર્સ છે અને એ પ્લેયર્સ ની અંતરિયાળ વાતો એ ગિરીશભાઈ આપણને કરી શકે. એની પાછળનું રહસ્ય શું છે અને શાને માટે આવા અપહરણો થાય છે કે પછી ચાંચિયાઓ વહાણ કેમ કબજે કરી લે છે, એની પણ વાત ગિરીશભાઈ આજે માંડીને કરશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આ અપહરણની વાતથી માંડીને આની અંદર કોણ કોણ દેશો લડી રહ્યા છે કે કોઈ સંસ્થાઓ લડી રહી છે કે આ કોણ છે, એના વિશે આપ જરા વાત કરો. ગિરીશભાઈ. ડોક્ટર સાહેબ, મૂળ જે ઝઘડો છે ઈ સોના ઉપર છે, રેર અર્થ ઉપર છે, એટલે ખેલ છે પૈસાનો. હવે આની અંદર માલીમાં જે અપહરણ તમે જોયું તો એની અંદર કોઈ નવી વાત નથી. ત્યાં દેશનું નથી હોતું, જે અલગ અલગ કન્ટ્રીઝના ત્યાં માઇનિંગના કામ ચાલે છે એની અંદર એકના કોન્ટ્રાક્ટરના બીજાના માણસો ભગાડવા માટે અપહરણ કરે, પછી પૈસા માંગે, અને એ બધી જે ગેમ ચાલતી રહી છે, જેમ આપણે સોમાલિયામાં ચાચિયાઓ કરે છે. એટલે મૂળ એની અંદર દેશનો ઇન્વોલ્વમેન્ટ હોય કે ન હોય, પણ એટલે મોટા દેશોનું કામમાં ઇન્વોલ્વમેન્ટ છે, પણ અપહરણ કરવા અને આજુબાજુમાં બધી બદમાશીઓ કરવી, ઓની ખાણ બંધ કરાવી, આની ચાલુ કરાવી, આના ત્યાં ઠેકેદારો છે. એટલે મૂળ ઝઘડો ઈ છે. હવે આપ જુઓ તો 2024માં 80 માણસો કેન્યામાં પણ અપહરણ થયા હતા. હવે એની અંદર જે ત્યાં safari.com કરીને કંપની છે જે આખું ટેલિકોમનું કામ સંભાળે છે, હવે બીજા જેવા ત્યાં ઘૂસ્યા એટલે એને કેમ બંધ કરાવો, તો એ લોકો 80 માણસોને ત્યાં અપહરણ કરી લીધા કે એ સર્વિસીસ કેમ ખોરંભે જાય એમ. પછી નાઇજીરિયામાં બી તમે જુઓ તો બોકો હરામ ઊભું થયું, અને બોકો હરામને મૂળ તો કે ભાઈ મુસ્લિમ્સનો વિરોધી છે, મુસ્લિમ ધર્મનો સ્થાપક છે અને ક્રિશ્ચનોને મારે છે, ને જે ટ્રમ્પ સાહેબ 2 દિવસથી રાડું નાખે છે. હવે એની અંદર મૂળ ગેમ છે કે ઓઇલની ઉપર કંટ્રોલ કેવી રીતે લેવો. એટલે અપહરણની પાછળ જે મોટા ભાગ હોય છે એ બિઝનેસના એંગલ હોય છે. પછી સાઉથ આફ્રિકામાં બી તમે જુઓ તો લગભગ 2024માં 4000 માણસોને અપહરણ કર્યા હતા, અને પછી એની અંદર તમે જુઓ તો $30,000 લેવડ દેવડ થયું હતું, ને પછી બધા છૂટી ગયા. કોંગો, માલી, એટલે માલીનો જે છે અત્યારે એ તમારે રિસેન્ટ ઇન્સિડન્ટ છે એટલે આપણને ખ્યાલ આવે, પણ આફ્રિકામાં આવી બધી કચકડ્યું, કારણ કે 2010 ને 11 પછી જેવો રેર અર્થનું ઇમ્પોર્ટન્સ વધ્યું, ગોલ્ડનું વધ્યું, ઓઇલનું વધ્યું, એટલે એ બધી કંપનીઓ ત્યાં પહોંચવા માંડી. હવે આની અંદર ઇન્ટરેસ્ટિંગ પાર્ટ કેવું છે કે તમે જુઓ તો સુદાનથી આ બધી શરતો ચાલુ થાય છે. સુદાન એક એવી જગ્યા છે જેનું દુનિયામાં સૌથી વધારે સોનું છે. હવે સુદાનની અંદર સોનું કોણ કાઢે, તો 2016 થી તો ત્યાં એક એ લોકોની સુદાનીઝ આર્મી ફોર્સ જે હતું એ તો આપણે અબ્દેલ ફતા કરીને જે જનરલ હતો એને કૂ કરી અને કબજો લઈ લીધો ને એને પોતાને પ્રેસિડન્ટ જાહેર કર્યો. પછી એ મંડ્યો સોનું વેચવા, પણ સોનું એ એકને જ વેચે એ ચાલે નહીં, એટલે એની બધી ઘણી બધી કન્ટ્રીઝ પછી એમ ઇન્વોલ્વ થઈ. એમાં 2016 થી તો ચૂપચાપ તમે યુએઈ જુઓ તો એ લગભગ એમાં સોનું કબજે કરી રહ્યું હતું. 70-80 ટન સોનું વર્ષનું નીકળે, એમાંથી 65 ટન યુએઈ લઈ લેતું હતું, અને એ લગભગ અડધું પડધું સ્મગલિંગની જેમ જ જાતું, અને બધું એ લોકોનું તંત્ર ચાલતું હતું. પછી બધાને ધ્યાન ગયો તો એ વખતે તમે જુઓ તો સાઉથિયન આર્મી ફોર્સ સાથે કોણ કોણ હતા, તો ઇજિપ્ત હતું, ટર્કી હતું, રશિયા હતું, ઈરાન હતું અને સાઉદી અરેબિયા હતું. સડનલી ત્યાં એક અલગ એક સમૂહ ઉભું થાય છે. એક જનરલ મોહમ્મદ ડગુલો, એ ડગોલાને ઉભો કરવા ઈ શું છે, ઈ રેપિડ સેફટી ફોર્સ ઉભું કર્યું એને, રેપિડ સપોર્ટ ફોર્સ. ઈ રેપિડ સપોર્ટ ફોર્સનું અડધો ભાગ સોનાનો કબજો ઈ લે અને અડધો આ લે. હવે ઈ આરએસએફ ને કબજો લેવડાવવા વાળા કોણ, તો દુબઈ, રશિયા અને ઇથોપિયા.
એટલે આ લોકો બે ભાગલા પડ્યા છે. હવે એ સોનાની ખાણો ઉપર આખો કબજો કેમ લેવો એની લડાઈ હવે શરૂ થઈ છે. એટલે આવા બધા કચકડા થયા રાખશે. હવે આની અંદર મજા શું છે કે ઇજિપ્ત જે છે એ ચૂપચાપ એને મિલિટરીની સપોર્ટ અને ટેલિકોમ્યુનિકેશન સપોર્ટ આપે. ટર્કી છે એ એને રડારની ફેસિલિટીઝ આપે છે કે સિક્યોરિટી રે કે એના પર કોઈ એટેક થાય તો એ જવાબદારી ટર્કીની છે. રશિયા જે છે એ તો એની અંદર ગોલ્ડમાં અને એને એરફિલ્ડમાં એને હથિયાર આપવામાં રશિયા એની સિક્યોરિટીમાં ભાગ ભજવી રહ્યું છે. ઈરાન જે છે એ ત્યાં હુતીઓને જગ્યા આપે અને હુતીઓને ત્યાં એટેક કરવો હોય સોમાલિયા ઉપર તો એને જગ્યા આપે અને એનો જે સુદાન પોર્ટ છે એ વાપરવા આપે. ઈ રસ ઈરાનનો છે. સાઉદી અને યુએઈ ને તો એની અંદર સોનામાં રસ છે. હવે આ બધા એક ભાગ થઈ ગયો. સામે પછી દુબઈ યુએસી અને રશિયા છે ને એને આપણે તમને ખ્યાલ હોય તો નારાયણ અને નારાયણી સેના મહાભારતમાં હતી. એમાં નારાયણ પાંડવો ભેગા રહ્યા અને નારાયણ એટલે રશિયાની હાલત એવી છે. રશિયા આના ભેગો હોય છે ને ઓના ભેગો હોય છે. એને વેગનાર જે પોતાની પ્રાઇવેટ સિક્યુરિટી એ આફ્રિકો ફોર્સ કરી ડિક્લેર થયું અને ત્યાં ગઈ. હવે એ બી લડે છે. હવે મૂળ જે ઝઘડો છે એ કોણ બડુકો થઈ અને જગ્યા સોનાની ખાલી કરાવે અને કબજો લે એના ઉપર લડાઈ છે. હવે એની અંદર ઇન્ટરેસ્ટિંગ એક પાર્ટ થઈ રહ્યું છે કે હવે અમેરિકા કૂદ્યો અંદર. ગઈકાલે 4 કલાક સુધી ઈ એક વ્યક્તિ એને બોલાવીને વાત કરે જેના પર $10,000 એક ટાઈમ ઇનામ જાહેરલું હતું. ઈ તમારો અહેમદ અલ સરા જેને સિરિયાનો કબજો લીધો અને ISI નો અલકાયદાનો મોટામાં મોટો આતંકવાદી. એના ઉપર ટ્રમ્પ સાહેબને બહુ પ્રેમ આવ્યો. ત્યાં એને મળવા ગયા, એને પૈસા આપ્યા અને એને એમ કીધું કે ભાઈ તું તો હવે સુધરી ગયો છો. એટલે હવે વાલિયા ડાકુમાંથી વાલ્મીકી થઈ ગયા અને હવે એમને મેઇન રોલ આપી રહ્યા છે આફ્રિકાની અંદર સેટલમેન્ટ કરવા. કારણ કે સિરિયાનું લોકેશન બહુ આઇડલ છે. એ ઇઝરાયલ ઉપર કંટ્રોલ કરી શકે, ટર્કી ઉપર કરી શકે અને આફ્રિકા ઉપર કરી શકે. એટલે હવે સડનલી એને 4 કલાક સુધી બોલાવીને એમણે કાલે વાત કરેલી છે અને એને બધો પ્લાનિંગ જે કર્યો છે એ જ છે કે ભાઈ આ બધા ઝઘડાની અંદર આપણે ઘૂસીએ અને આજે બિલાડીઓ લડે જેમાંથી બરફી કેમ ખાવાની એનો આખો એક ષડયંત્ર કાલે તૈયાર થઈ ગયું છે. એટલે હવે આ ગેમ વધશે. જી એટલે ગિરીશભાઈ આમાં એવું થાય કે કાલ ઉઠીને દાઉદ ઇબ્રાહિમ એ છે ને સારું કામ કરે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પની દ્રષ્ટિએ તો એ છે ને બહુ સારો માણસ સર્ટિફિકેટ આપી દે અને ભારતનું શાસન દાઉદ ઇબ્રાહિમને અપાવી દે એવું પણ બને. આ એક ઇન્સિડન્ટ નથી. અમેરિકાએ આવી રીતે હંમેશા કર્યું છે. ઓસામા બિન લાદેનને ઊભું કરવા વાળો કોણ? સાઉદી અરેબિયાથી ઉભા. અને છેલ્લે સુધી ઓસામા બિન લાદેનનો મોટો ભાઈ બિન લાદેન કન્સ્ટ્રક્શન કંપની અમેરિકામાં મોટા મોટા કામ કરતી હતી. એના ભાઈને તે પકડી પાડ્યો, તાબૂતમાં નાખીને ડૂબાડ્યો. હવે તારી પાસે છે કે તાબૂતમાં ડૂબી ગયો એ કોઈને ખબર નથી. એટલે આ તો અમેરિકાની બહુ મોટી ચાલ છે. હવે તો તમે જુઓ તો 9/11 ના એક્સિડન્ટ ઉપર બી ઘણા બધા કચકડા આવે છે કે એવો કયો માણસ હતો જેને 6 મહિના પહેલા એ ભાડા પર લીધી અને ઈ જ ઓનર જે રોજ ત્યાં ટ્વિન ટાવર્સમાં કોફી પીતો એ તે દિવસે જ કેમ ન ગયો? પછી એના ઇન્સ્યોરન્સની અંદર એ જેટલું નતું કમાતો એટલું એનાથી વધારે ઇન્સ્યોરન્સમાં એ કમાઈ ગયો. એટલે આ બધા ષડયંત્રો કરવા એ અમેરિકાની બહુ જૂની ચાલ છે. એટલે આફ્રિકાને હડકતું રાખવા એટલા માટે કે ભાઈ આફ્રિકા હવે માથું ઉચકી રહ્યું છે. આફ્રિકાની અંદર ઘણા બધા કન્ટ્રીઓ આ લોકોની બધી પોલિસીઓને નકારી અને આ બધા આતંકવાદીઓને બહાર કાઢવાની કોશિશ કરી છે. એની અંદર આવા ડિસ્ટર્બન્સીસ થાય તો જે ડરપોક કન્ટ્રીઓ છે એ વિડ્રો કરે. હવે આની અંદર તમે જુઓ તો કેન્યા આખો મેન કેન્યાને એને હાથમાં લઈ લીધું છે. એટલે એક બાજુ સિરિયા અને બીજી બાજુ કેન્યા ઈ બે એને મદદ કરશે અને ત્યાં આફ્રિકામાં ડિસ્ટર્બન્સ કરશે. એનું કારણ શું છે? તમે જુઓ તો અત્યારે જે ગોલ્ડ અને ઝિંક અને બધા મટીરિયલ જે ઓછા છે ને એ તમે જુઓ તો ઓસ્ટ્રેલિયા, પેરુ, મેક્સિકો, ઇન્ડિયા અને USA ત્રણેયના ગણી અને 10% જ થાય છે. પણ સામે જો 90%, 80%ના જો તો માલિક છે એ લોકોમાં કોણ છે? સાઉથ આફ્રિકા, નામીબિયા, મોરોકો, નાઇજીરિયા, કોંગો, ઝામ્બિયા, બુર્કિના ફાસો, એરિટેરિયા અને અફઘાનિસ્તાન. એટલે આ બધા દેશો અલર્ટ થઈ જાય કે હવે બધા ડિસ્ટર્બન્સમાં આવશે કારણ કે એમને કબજો લેવો છે રેર અર્થ ઉપર. એટલે આ આખી ષડયંત્રનો એક ભાગ છે. આની અંદર ચૂટપૂટ સમાચારો આવતા હોય ને આપણે જોઈએ પણ આફ્રિકામાં બોકો હરામ છે. આ બધા આવા ડિસ્ટર્બન્સીસ એને પહેલેથી ક્રિએટ કરી રાખ્યા છે. હવે એ તમે જુઓ તો સિરિયાની અંદર ડિસ્ટર્બન્સ કરવા માટે કારણ કે બસદ અલ અસદ જે હતો ને એ રશિયાનો પીઠું હતો એમ મનાતો અને એ રશિયાનો ફોલો કરતો અને યુરોપના એન્ટ્રન્સ ઉપર એ બેઠું હતું એટલે એ બધી જાતના ડિસ્ટર્બન્સ કરતો હતો. એટલે રાતોરાત એને ખબર હતી કું થાય છે અને મારી નાખવાના છે. રશિયાએ બહુ સ્માર્ટલી એને પોતાને ત્યાં શરણ આપીને લઈ લીધો છે અને એવું કહેવાય છે કે લગભગ બધું સોનું સિરિયાનું
આ ઉપાડીને રશિયા ચાલ્યો ગયો છે. એટલે હવે આની અંદર આની પાસે શું વધ્યું છે તો આને કોણ મદદ કરશે? એટલે અમેરિકા વેક્યુમમાં ઘૂસી આવીને હવે આ રમતો રમવાની શરૂ કરશે. એટલે ભવિષ્યમાં 5-10 વર્ષની અંદર મોટા બધા ડખાબી થાય એ સ્વાભાવિક છે. જી, એટલે આતંકવાદી શાસકોને અમેરિકા એ ટેકો આપે છે એ તો સ્પષ્ટ થઈ ગયું. બધા દેશો આપે છે. આજે તમે હમણાં જ હું કઈક ઓલી કેલ્ક્યુલેશન કરતો હતો કે તમારા જેટલા પણ આતંકવાદી હુમલા થયા એ તમે જુઓ તો બધા ઇલેક્શનની આસપાસ જ થયા છે. બધાને પોસાય છે, કારણ કે આપણો જો ઓલું સીધો થતો હોય, હવે તમે જુઓ તો 2013 ની અંદર પટનામાં રેલવેમાં બ્લાસ્ટ થયો હતો રેલીમાં. એ ક્યારે હતું? જ્યારે બિહાર એસેમ્બલીના ઇલેક્શન હતા. 2014માં બ્રુઆન બ્લાસ્ટ થયો વેસ્ટ બેંગાલ એસેમ્બલી વખતે. 2 જાન્યુઆરી એટલે 2 ઓક્ટોબરના બ્લાસ્ટ થયો અને પછી 15 દિવસ પછી ઇલેક્શન હતા. 2013માં 27 ઓક્ટોબરના બ્લાસ્ટ થયો, 2 નવેમ્બરના ઇલેક્શન હતા. 2016માં પઠાણકોટ થયું 2 જાન્યુઆરીના, અને એસેમ્બલી અને 4 સ્ટેટની અંદર ઇલેક્શન હતા ફેબ્રુઆરી માર્ચમાં. એટલે આજે તમે જુઓ શંકરીગણ, આની અંદર મરે તો પબ્લિક જ છે અને આપણે થોડાક દી હોવાપો કરશું કે આતંકવાદી આવ્યા. હવે દિલ્હીના કેસમાં તમે જુઓ તો નવાઈની વાત એ છે કે હજી સુધી કોઈ પણ જવાબદારી નથી લીધી. નહીં તો આવા બધા કામની અંદર ચૂંટણી વખતે જ આવા બ્લાસ્ટ થયા જ કરે છે. જી, તમે જુઓ તો ત્યારે બાંગ્લાદેશમાં જે બધા દેશો જે છે એ લોકો તરત જ પડોશી દેશ અમને ડિસ્ટર્બ કરે છે ને આ બધું કમાવાનું ષડયંત્ર છે, પણ એની પાછળ મૂળ ભાગ હંમેશા અમેરિકાનો ખેલ ક્યાં ને ક્યાં હોય છે. આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે બાંગ્લાદેશની આખી ગવર્મેન્ટ ઉથલાવી એટલા માટે નાખી કારણ કે અમેરિકાની વાત ના માનવામાં. તો આ તો ડિસ્ટર્બન્સ બધે કરી રહ્યો છે. પાકિસ્તાન એને વાલો થયો છે એટલા માટે નહીં કે પાકિસ્તાન પાસે ઘણું બધું છે, પણ પાકિસ્તાન ઇન્ડિયા, ચાઇના, રશિયાને કંટ્રોલ કરવા માટે મોટો હબ છે. અને એવો જ હબ આફ્રિકામાં અત્યારે અમેરિકા ગોતી રહ્યું છે, જે એને કેન્યા શાયદ મળી ગયું છે. એટલે કેન્યા ને સિરિયા આવે એને કેવી રીતે મદદ કરી શકશે એ ભવિષ્યમાં જોવાની વાત રહેશે. જી, બરાબર. પણ ગિરીશભાઈ, તમે આ છે પડદા પાછળની જે વાતો આજે કરી, અને માત્ર અપહરણ નહોતા. મેં કહ્યું કે અમે જયારે પૂછ્યું આપને, માત્ર અપહરણની વાત નથી, આની પાછળ મોટી ગેમ છે. મને લાગે છે પડદા પાછળની ગેમ, અને ધારો કે આપણે ત્યાં ચૂંટણી પહેલા જે બ્લાસ્ટ થાય છે એની પાછળની ગેમ અને અમેરિકાની ભૂમિકા ખૂબ મહત્વની બાબત આજે આપણે ચર્ચા કરીશ. અને ફરીને પાછા આપણે મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આપ આજે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે છે ને તમારી કમેન્ટ એ કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને આ એપિસોડ સૌથી વધુ શેર કરજો, કારણ કે લોકોને જગાડવાની ખૂબ જરૂર છે. સાચી વાત ગિરીશભાઈએ જે મૂકી છે એ લોકો સુધી પહોંચે એ પણ ખૂબ જરૂરી છે. દેશ અને વિદેશના બધા જ આપણા દર્શકોને હું આ વિનંતી કરું છું.